નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર ફરી એક વખત આજે એક એવો ટોપિક લઈને મળ્યા છીએ કે જેની બોર્ડની પરીક્ષામાં ખાસ જરૂર પડવાની છે કે સ્ટેટિસ્ટિકમાં આપણે 5 ભૂલ એવી કઈ કરી શકીએ કે જેનાથી આપણા નાના માર્ક્સ કપાઈ શકે. અને આવા નાના માર્ક્સ નો કપાય, બહુ નાની એવી ભૂલ છે પણ અંતે બહુ મોટું નુકસાન કરાવી દેશે. અને આવું નુકસાન નો કરાવે એટલા માટે થઈ આજે નાની 5 બાબતોને તમને કહેવા આવ્યો છું. યાદ રાખજો, આખા વર્ષ દરમિયાન રિપીટર એક્ઝામ આપવાના હોય એ વિદ્યાર્થીઓ હમણાં જ્યારે પરીક્ષા આપવા જાય છે જૂન 2024 માં, ત્યારે રેગ્યુલર વાળા જ્યારે જૂન 2025 માં એક્ઝામ આપવા જવાના છે ત્યારે ખાસ કરીને આ બાબતો યાદ રાખવાની છે. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી પર. અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો હજી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી દેશે, જેમણે આ વિડિયોને લાઈક ન કર્યો એ લાઈક કરી દેશે, જેમણે હજી પોતાના મિત્રોને આ વિડિયોને શેર ન કર્યો એ શેર કરી દેશે. તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ છીએ. આજે આપણે એવી 5 ભૂલો વિશે જાણતા કે જેમાં સ્ટેટિસ્ટિકની માર્ક્સ કપાઈ ન શકે. અને જો આ 5 ભૂલોને બેસ્ટ રીતે આપણે સુધારી લીધી તો આપણું બેસ્ટ રિઝલ્ટ માર્ચ 2025 ની સ્ટેટિસ્ટિકની પરીક્ષામાં આવવાનું છે. તો જો અહીંયા ધ્યાન આપો તો સૌપ્રથમ પહેલી જ આપણી વાત છે કે જો શરૂઆતથી જ પાઠ્ય પુસ્તક આધારિત તૈયારી ચાલુ કરો. મિત્રો યાદ રાખજો, આપણા જે કઈ કોર્સ છે, આપણું સ્ટેટિસ્ટિક જે કઈ પણ કોર્સ ચલાવે છે, સ્ટેટિસ્ટિક નું જે કઈ પણ પેપર આવવાનું છે એ સંપૂર્ણ પેપર પાઠ્ય પુસ્તકમાંથી આવવાનું છે. પાઠ્ય પુસ્તક બહાર એક પણ પ્રશ્ન નથી આવવાનો. બોર્ડના જ્યારે 2017 માં અભ્યાસક્રમ બદલાણો ત્યારથી લઈ અત્યાર સુધીનો રેકોર્ડ છે મિત્રો, પાઠ્ય પુસ્તકની બહાર એક પણ પ્રશ્ન નથી આવવાનો. એટલે કોઈ પણ જગ્યાએ ફાફા મારવાની કોઈ જરૂર નથી. બેસ્ટ તૈયારી કરવા માટે આ 2 પાઠ્ય પુસ્તકના ભાગ છે. આમ જોઈએ ને તો હું એમ કહું છું કે ભગવદ ગીતા 1 છે ને ભગવદ ગીતા 2 છે. બસ આ 2 ભગવદ ગીતાને લઈને બેહી જવાનું છે અને બેસ્ટ તૈયારી કરવાની છે. એટલે પાઠ્ય પુસ્તક આધારિત તૈયારી શરૂ કરો અને એક સૂત્ર મગજમાં રાખી લ્યો, પાઠ્ય પુસ્તક જ સર્વોપરી છે. પાઠ્ય પુસ્તક માંથી જ આપણે તૈયારી કરવાની છે. અને પાઠ્ય પુસ્તકના 2 પુઠ્ઠા વચ્ચેનું જે કાંઈ પણ છે એ આપણી બોર્ડની પરીક્ષા માટેનું IMP છે. બસ આટલી વાતને મગજમાં રાખશો. એના દાખલા હોય, એના ઉદાહરણ હોય, એમાં જે કાંઈ પણ સૂત્ર આપ્યા છે, એમાં જે કાંઈ પણ થિયરી આપી છે, એમાં જે કાંઈ પણ વિગત આપી છે, આ તમામ વિગતની બેસ્ટ તૈયારી કરશો તો નથી લાગતું કે સ્ટેટમાં કોઈને 100 માંથી 100 માર્ક્સ લાવતા રોકી શકાય. એટલે ખાસ મિત્રો તમને કહું છું, શરૂઆતથી જ પાઠ્ય પુસ્તક આધારિત તૈયારી કરો. જેટલી તમારી તૈયારી પાઠ્ય પુસ્તક આધારિત મજબૂત હશે એટલું જ તમારું સ્ટેટિસ્ટિક નું રિઝલ્ટ પણ મજબૂત આવવાનું છે. એટલે પહેલું સૂત્ર યાદ રાખજો, પાઠ્ય પુસ્તક જ સર્વોપરી. મારા માટે સ્ટેટિસ્ટિક ની તૈયારી કરવા માટે જો કોઈ વાત હોય તો એ છે પાઠ્ય પુસ્તક જ છે. એના સિવાય મારે કોઈ જગ્યાએ એક પણ ફાફા મારવાની જરૂર નથી. તો આ એક સૂત્ર પછી આપણે બીજા સૂત્ર પર જઈએ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કેલ્ક્યુલેટરનો નિયમિત ઉપયોગ કરો. શાળાના અને પ્રેક્ટિસ સમયે કેલ્ક્યુલેટરથી નિયમિત પ્રેક્ટિસ કરવી. ખાસ વિદ્યાર્થી મિત્રો હું તમને કહી રહ્યો છું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવી આદત હોય છે કે બાજુવાળા કે કોઈ આગળ હોશિયાર વિદ્યાર્થી કોઈ જવાબ આપવા માટે એટલે પોતે કેલ્સી લઈને બેસી જાય. એ કેલ્સીમાં આંકડા નથી દબાવતા. એટલે આ બોર્ડની પરીક્ષામાં એ તારું કેલ્સી ચલાવવા નહીં આવે. એમાં તમારે જો બેસ્ટ રીતે તમારું પરફોર્મન્સ આપવું હશે, તમારે બેસ્ટ રીતે તૈયારી કરવી હશે તો આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે કરવો પડશે અને ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરવી પડશે. નહીતર બોર્ડની પરીક્ષામાં જશો કેલ્સી કેમ ચલાવવું એ નહીં ખબર પડે, અને એ નહીં ખબર પડે તો એમાં ઘણો બધો ટાઈમ વેસ્ટ થઈ જશે. આવો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે બીજી ભૂલ આપણે એ નથી કરવાની. આખા વર્ષ દરમિયાન કેલ્સીનો ઉપયોગ ન કર્યો હોય, બોર્ડની પરીક્ષામાં પેપર આપવા જઈએ અને ન્યા આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ કે હવે હું કેલ્સી ચલાવું, હવે હું માર્ક્સ લઈ આવું, તો એવી રીતે તમારો સમય બગડશે. કારણ કે આ કેલ્સી જેટલું તમને દેખાય છે એટલું આસાન નથી. તમને એમ લાગે કે હું આમથી આમ ગણતરી કરીને માર્ક્સ ગુણાકાર ભાગાકાર જે કાંઈ પણ જવાબ છે એ લાવી દઈશ. પણ વિદ્યાર્થી મિત્રો જો પ્રેક્ટિસ નહીં કરેલી હોય ને તો આમાં જવાબ પણ નહીં આવે. ફરીથી એક વખત કહું છું, પ્રેક્ટિસ નહીં કરેલી હોય ને તો આમાં જવાબ પણ નહીં આવે. એટલા માટે
ખાસ તમને કહું છું કેલ્ક્યુલેટરનો નિયમિત ઉપયોગ કરજો. સ્કૂલ ટાઈમે તમે જ્યારે પણ સ્ટેટિસ્ટિક એકાઉન્ટના લેક્ચર ભણતા હોય, જ્યાં પણ કેલ્સીનો ઉપયોગ થતો હોય ત્યાં પૂરેપૂરો ઉપયોગ કરજો. તમારે કોઈને જવાબ આપવા માટે ઉપયોગ નથી કરવાનો, તમારે તમારું કેલ્સી પાવર, તમારી કેલ્સીની પ્રેક્ટિસ વધારવા માટે ઉપયોગ કરવાનો છે. બીજું, પ્રેક્ટિસ સમયે તમે ઘરે પ્રેક્ટિસ કરો છો, સાથે આમ કહીએ કે વિદ્યાકુલના લેક્ચરમાં પ્રેક્ટિસ થતી ત્યારે તમે જોવો કે કોમેન્ટ આવતી હોય. આપણે પેડ બેચમાં વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય ત્યારે કોમેન્ટ આવી રાખતી હોય, તો એ કોમેન્ટ આવી રાખે એટલે અમુક બેઠા હોય, કોમેન્ટનો જવાબ જ ન લખે. એલા ગુણાકાર કરો, ભલે તમારાથી કોમેન્ટનો જવાબ ન લખાય, ભલે તમે પાછળ છો, પણ એક સમય એવો આવશે કે તમારી પ્રેક્ટિસ એટલી પરફેક્ટ થઈ ગઈ હશે કે તમે બીજા વિદ્યાર્થીઓની જેમ જવાબ આપતા થઈ જશો. અને આ જવાબ જ્યારે આપતા થશો ને, એ તમને બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થશે. ઘણી વખત આપણે આળસ રાખતા હોઈએ છીએ, પણ આળસ રાખવાની નથી. બીજું સૂત્ર યાદ રાખવાનું છે, કેલ્ક્યુલેટર આપણી પરીક્ષામાં, આપણા સ્ટેટ એકાઉન્ટની પરીક્ષામાં કેલ્ક્યુલેટર એ આપણું વરદાન છે. બાકી આપણને જો મોઢે ગણતરી કરવા બેહાડી દે તો આમાંથી 10 ગુણ્યા 10 નો જવાબ અડધા ખોટો લખીને આવે એવા છે. ઓકે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કેલ્ક્યુલેટરનો નિયમિત ઉપયોગ કરવાનો છે. શાળાના લેક્ચરમાં ઉપયોગ કરો, તમારી પ્રેક્ટિસ સમયે ઉપયોગ કરો. જેટલું ઓલું મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામના મેસેન્જર અને ફેસબુકમાં જેટલા મેસેન્જર, સ્નેપચેટના ફોટોગ્રાફ નહીં કરો છો ને, એટલો જ પાછો કેલ્સીનો ઉપયોગ કરતા પણ શીખી જજો. ત્રીજી વસ્તુ ઉપર ખાસ જઈએ તો ખાસ ભાગ 1 માં અહીંયા જે તમને કોષ્ટક દેખાઈ રહ્યું છે, એવા ઘણા બધા કોષ્ટક આવે છે અને આ કોષ્ટકને વ્યવસ્થિત લખવાના છે. કોષ્ટક લખવામાં ભૂલ ન થાય. આનો ગુણાકાર જ્યાં x નો ગુણાકાર y સાથે થતો હોય ત્યાં x નો ગુણાકાર y સાથે જ થાય. આમથી તેમ ગુણાકાર ન જતો રહે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કોષ્ટકો વ્યવસ્થિત લખવા, ગણતરીમાં એક પણ ભૂલ ન થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને મિત્રો, જ્યારે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરતા હોઈએ ત્યારે જે કોલમ, જે રો નો તમે ગુણાકાર કરતા હોય એ જ રો માં એનો ગુણાકાર થાય. જે કોલમનો સરવાળો કરતા હોય ત્યાં નીચે એનો સરવાળો લખાય. એવું સરસ વ્યવસ્થિત કોષ્ટક બનાવવાનું છે. ભાગ 1 આપણા માટે 58 ગુણનો ભાગ છે. 58 ગુણ, એમાં 58 માંથી 58 અડધો માર્ક્સ કોઈ કાપીને ન જાય એવી તૈયારી કરવા માટે આ કોષ્ટકો ખાસ યાદ રાખવાના છે. બીજું, આને જ્યારે તમે કોષ્ટકો લખવા બેસો તો આને વ્યવસ્થિત પેન્સિલ અને સ્કેલના ઉપયોગથી વ્યવસ્થિત કોષ્ટકો ગાળવાના પણ છે, જેથી કરીને સામે જે પેપર ચેક કરવા વાળા છે એમને પણ ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો આ કેવી રીતે કોષ્ટક તમે બનાવ્યું છે, એનો કેટલો ઉપયોગ કર્યો છે. ખાસ કરીને આ કોષ્ટક લખવાની રીત મેં વિદ્યાકુલના પેડ લેક્ચરમાં પણ સમજાવેલી છે. આ જે મિત્રો પેડ લેક્ચરમાં જોડાયેલા છે એમને ખબર છે. આવું જ્યારે આપણે લેક્ચર લેતા ને ત્યારે વચ્ચે વચ્ચે સમજાવતા જઈએ છીએ કે કોષ્ટક આવી રીતે લખવું, ગણતરી આવી રીતે લખવી, ગણતરીનો જવાબ આવી રીતે લખવો. આ તમામ બાબતો ઉપર હું ભાર આપું છું. અને સ્ટેટિસ્ટિકમાં જેટલા માર્ક્સ તમારા ગણતરીના છે, જેટલા માર્ક્સ તમારા શું કહેવાય કે સૂત્રના છે, એટલા જ માર્ક્સ પ્રેઝન્ટેશનના પણ છે. એટલે પ્રેઝન્ટેશન પણ તમારું એટલું વ્યવસ્થિત થવું જોઈએ કે જેથી કરીને સામે જે ચેક કરવા જાવ ને વિદ્યાર્થી મિત્રો, તમે લખો છો, તમને એમ લાગે છે કે હું બેસ્ટ લખું છું, પણ સામે પેપર ચેક કરવા વાળા તમે નથી. સામે પેપર ચેક કરવા વાળા અલગ વ્યક્તિ છે, એમને સમજાવવું જોઈએ, એમને સારું લાગવું જોઈએ, એવું તમારે પેપર લખીને આવવાનું છે. એટલા માટે થાય ખાસ કરીને ગણતરી વખતે કોષ્ટકો વ્યવસ્થિત લખવા, ગણતરીમાં ભૂલ ન થાય એનું યાદ રાખવું. એના માટે આ સ્લોગન મેં આજે આપ્યું છે કે ચેતતા નર સદા સુખી. યસ, પહેલેથી જો ચેતી ગયા છો, તમને ઘણી વખત છે ને, અમે સ્કૂલમાં અને વિદ્યાકુલમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જ્યારે અમે એમ કહીએ ને કોષ્ટક લખવાનું, એ અમે પરીક્ષામાં દોર નાખશું. એટલે પરીક્ષામાં કાંઈ નહીં થાય. જેવી પ્રેક્ટિસ તમે અત્યારે કરશો ને એવી જ પરીક્ષામાં થવાની છે. એટલા માટે મેં લખ્યું છે ચેતતા નર સદા સુખી. અત્યારથી જેવી પ્રેક્ટિસ તમે પડી એવી જ પ્રેક્ટિસ તમારી બોર્ડની પરીક્ષામાં રહેવાની છે. જેવી પ્રેક્ટિસ તમે પ્રથમ સામયિક પરીક્ષામાં કરી એવી જ પ્રેક્ટિસ તમારી બોર્ડની પરીક્ષામાં રહેવાની છે. એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો, અત્યારથી જ તૈયારી એવી રાખવાની. કોષ્ટક તો વ્યવસ્થિત જ હોવું જોઈએ, ગણતરી તો આ જ રીતે થવી જોઈએ. યસ, ત્યાર પછી ચોથી વાત પર આપણે જઈએ તો ચોથી વાત આપી છે આંકડાશાસ્ત્રમાં વ્યાખ્યાઓ, સૂત્રો અને સાથે સાથે થિયરી માટે પાઠ્યપુસ્તકના શબ્દનો ઉપયોગ કરવાનો છે. ખાસ કરીને આંકડાશાસ્ત્રની વાત કરીએ, વ્યાખ્યાઓ ઘણા બધા અમને પૂછતા હોય છે કે સર આપણે આવી રીતે વ્યાખ્યા લખના કે ચાલે? એલા ભાઈ,
તારે તારું કાંઈ અંદર એડ નથી કરવાનું, તારે તારું કાંઈ એડ કરવાનું નથી. વ્યાખ્યા છે પાઠ્યપુસ્તક મુજબ, સૂત્ર છે પાઠ્યપુસ્તક મુજબ, થિયરી છે પાઠ્યપુસ્તકના શબ્દો મુજબ જ. હા, તમે એનું અર્થઘટન તમારી રીતે સમજી શકો, પણ લખવાના શબ્દો પાઠ્યપુસ્તકના છે. પાઠ્યપુસ્તકથી વિચલિત થઈ અને તમે કોઈ પણ વસ્તુ લખી નહીં શકો. ખાસ જરૂર જણાય, આ શબ્દ ઉપર હું ખાસ ભાર આપું છું, જ્યાં જરૂર જણાય ત્યાં જવાબમાં વિધાન પૂરેપૂરું લખવું. તમને અનુમાન નિયત સંબંધ રેખાનો દાખલો આપ્યો હોય, કોઈ સંભાવનાનો પ્રશ્ન આપ્યો હોય, કોઈ પ્રામાણ્ય વિતરણનો પ્રશ્ન આપ્યો હોય, તમને એમ લાગે છે કે અહીંયા તમારે વિધાનમાં જવાબ લખીએ તો પરફેક્ટ જવાબ બેસશે, તો ત્યાં વિધાન પૂરેપૂરું લખવું. જ્યાં જરૂર જણાય ત્યાં જવાબમાં વિધાન પૂરેપૂરું લખવું. જ્યાં જરૂર જણાય ત્યાં વિધાનની જગ્યાએ એકમ આવતો હોય તો એકમ લખવો. દાખલા તરીકે તમને આપ્યું હોય પ્રવાસીઓની સંખ્યા 1000 માં આવતી હોય તો 1000 લખવા. જે એકમ આવતો હોય એકમ લખવો, જે વિધાન આવતો હોય વિધાન પૂરેપૂરું લખવું. અને એટલા જ માટે લખ્યું છે કે જો સાવધાની હટી દુર્ઘટના ઘટી. સાવધાની હટી દુર્ઘટના ઘટી. તમે એકાદ નાની એવી સાવધાની નથી રાખી, કોઈક જગ્યાએ તમે એકમ લખવાનું ભૂલી ગયા, તમારો 1 માર્ક્સ, અડધો માર્ક્સ આવી રીતે ફટાફટ ક્યાં કપાઈ જશે એ ખબર પણ નહીં રહે. અને આવું જ્યારે આખું પેપર તમે પૂરું કરશો ને તો 5 થી 6 માર્ક્સ. પછી મને એમ કે ધારીને આવ્યા હતા, તો કે ધારીને આવ્યા હતા 80, આવ્યા 75, ધારીને આવ્યા હતા 98, આવ્યા 93, ધારીને આવ્યા હતા 100 માંથી 100, આવ્યા 94. એના માટે સૌથી અગત્યની બાબત કે જ્યાં જરૂર જણાય ત્યાં વિધાન પૂરું લખવું, જ્યાં જરૂર જણાય ત્યાં એકમો પૂરા લખવા. વ્યાખ્યાઓ છે, સૂત્રો છે, થિયરી છે, એના માટે પાઠ્યપુસ્તકનો જ ઉપયોગ કરવાનો છે. પાઠ્યપુસ્તક પહેલા સૂત્રને યાદ રાખવાનું છે. પાઠ્યપુસ્તક સર્વોપરી છે, પાઠ્યપુસ્તક સિવાય ક્યાંય નથી જવાનું. ને એટલા જ માટે થઈ અને ખાસ વિદ્યાર્થી મિત્રો, સ્ટેટ, એકાઉન્ટ જેવા સબ્જેક્ટમાં પાછલા વર્ષોના રેકોર્ડ મુજબ પાઠ્યપુસ્તક સિવાય ક્યાંય આવતું જ નથી. તો એને જ ખાસ મહત્વ આપી એની જ બને એટલી વધુ પ્રેક્ટિસ કરતી રહેવાની છે. આગળ વધીએ 5મી વાત તરફ. તો 30% પ્રશ્નો હેતુલક્ષી છે. હેતુલક્ષી એટલે ખાલી MCQ નહીં. હજી એક વખત સમજી લેજો, 30% પ્રશ્નો હેતુલક્ષી છે. આ 30% પ્રશ્નો હેતુલક્ષી છે એનો સીધો મીનિંગ એવો છે કે 100 ગુણમાંથી 30 ગુણનું તમને હેતુલક્ષી, જેમાંથી 20 MCQ અને 10 SQ પૂછાવાના છે. 20 MCQ અને 10 SQ પૂછાવાના છે. તો આ 30% પ્રશ્નો હેતુલક્ષી છે. તો પાઠ્યપુસ્તકના MCQ, પાઠ્યપુસ્તકના SQ એની બને એટલી વધુ પ્રેક્ટિસ કરવાની છે, એની બને એટલી વધુ તૈયારી કરવાની છે. કારણ કે પાઠ્યપુસ્તકના પ્રશ્નો સિવાય એક પણ MCQ કે એક પણ SQ તમને બહારથી પૂછાતો નથી. અને આનું સીધું એક્ઝામ્પલ છે, જ્યારે વિદ્યાકુલ ગુજરાતી IMP આપવા બેસે, બોર્ડના એક્ઝામ ટાઈમે આ ચેનલ પર તમે ક્યારેક જોડાયેલા હશો, 10માં જોડાયેલા હોય, અત્યારે તમે લાસ્ટ માર્ચમાં પણ જે પણ વિદ્યાર્થી મિત્રો આની સાથે જોડાયેલા તેમને પૂછો તો એ કહેશે કે સરે આખા ટેક્સ્ટ બુકના જ MCQ ને SQ આપ્યા અને એમાંથી જ પૂરેપૂરું પેપર પૂછાણું. તો વિદ્યાર્થી મિત્રો, આ અમારો અનુભવ નથી, આ બોર્ડનો અનુભવ છે. બોર્ડ છેલ્લા 8 વર્ષથી લઈ અને આ જે પ્રશ્નો છે, MCQ હોય, SQ હોય, દાખલા હોય, એ ટેક્સ્ટ બુકના જ પૂછે છે. અને આ 30% પ્રશ્નો જે હેતુલક્ષી છે, જેમાં MCQ SQ આવવાના છે, આ MCQ SQ ની બને એટલી વધુ પ્રેક્ટિસ કરવી. કદાચ તમને એમ લાગતું હોય કે આ MCQ મને આવડી જ ગયો છે, છતાં એને બીજી વખત વાંચવાનો. જ્યાં જરૂર પડે ત્યાં ગણતરીથી સમજવાની ટ્રાય કરવાની. કારણ કે જેટલું વધારે સમજશો, જેટલું વધારે વાંચશો, એટલું જ એમાં ડીપ અંદર નાની બાબતો જે કંઈ પણ હશે એની પૂરેપૂરી માહિતી મળશે. અને જ્યારે પૂરેપૂરી માહિતી મળશે તો તમને અહીંયા સ્પષ્ટ સૂત્ર મેં આપ્યું છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરી હશે, જેટલી વધારે તૈયારી કરીને ગયા હશો, એટલું જ તમને વધારે પરફેક્શન આવશે. અને આ પરફેક્શન આવશે જેના કારણે તમારા જે MCQ માં માર્ક્સ કપાઈ જાય છે, ક્યારેક SQ માં માર્ક્સ કપાઈ જાય છે, આવા માર્ક્સ કપાવવાની સંભાવના બિલકુલ 0 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટિસ્ટિકના પેપરમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા બહુ આસાન છે. 100 માંથી 100 માર્ક્સ લાવવા બહુ આસાન છે. પણ આ 100 માંથી 100 માર્ક્સ લાવવા માટે, તો 100 માંથી 100 માર્ક્સ લાવવા માટે આ હેતુલક્ષી ના નડે એનું પૂરું ધ્યાન રાખવાનું છે. હા, યસ, 72% 10th માં આવ્યા છે, ખૂબ સરસ.
ખૂબ સરસ, યસ. હા, તો વિદ્યાર્થી મિત્રો 5 વસ્તુ 5 સ્લોગન પર યાદ રાખવાનો છે. પહેલું સ્લોગન મારું હતું ટેક્સ્ટ બુક એ જ સર્વોપરી, પાઠ્યપુસ્તક એ જ સર્વોપરી. બીજું સ્લોગન હતું કેલ્ક્યુલેટર આપણું વરદાન છે, કેલ્ક્યુલેટર આપણું વરદાન છે. ત્રીજું સ્લોગન આપણે આપ્યું હતું ચેતતા નર સદા સુખી, ક્યાંય પણ કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય એની ધ્યાન રાખવાની છે. ચોથું આપણું સ્લોગન આપ્યું હતું સાવધાની હટી દુર્ઘટના ઘટી, ક્યાંય પણ તમે બીજા શબ્દનો ઉપયોગ નહીં કરતા, જે ટેક્સ્ટ બુક છે એને જ પૂરેપૂરું મહત્વ આપજો. અને આપણું છેલ્લું સૂત્ર છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે તમારે જે કાંઈ પણ પરફેક્શન લાવવું છે, તમારે જે કાંઈ પણ સ્ટેટિસ્ટિકમાં માર્ક્સ લાવવા છે, અને માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષા જેટલી બેસ્ટ રીતે ક્રેક કરવી છે, તો એના માટે થઈને આટલી પ્રેક્ટિસ કરવાની છે. અને સાથે સાથે કહીશ આટલું જ નહીં, વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો, વિદ્યાકુલ ગુજરાતી YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ પેડ બેચમાં જો ભણવાની ઈચ્છા હોય તો એડમિશન આજથી જ લઈ લેજો. યસ મિત્રો, અને સાથે સાથે તૈયારી કરતા રહેજો. થેન્ક યુ સો મચ. ફરીથી મળતા રહેશું આવા જ વિષય સાથે, આવી જ નાની નાની માહિતીઓ સાથે. થેન્ક યુ સો મચ.